નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે વિષય રાખ્યો છે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ અંતર્ગત જો આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ નિવારણ ઈચ્છતા હોય અથવા વધારે માહિતી ઈચ્છતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. જ્યાં સુધી કોઈ નિષ્ણાત બીજા જવાબ આપી રહ્યા હોય ત્યાં સુધી થોડી રાહ જોવા વિનંતી. અને જો કોઈ વિષયને અનુરૂપ વધુમાં વધુ જો આપ પ્રશ્ન પૂછશો તો બીજા પશુપાલક મિત્રોને પણ આપ સહાયરૂપ થઈ શકશો. એટલે વધુમાં વધુ ફોન કરવા આપને વિનંતી. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે બે નિષ્ણાંતો જોડાયેલા છે. સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડૉક્ટર હર્ષદભાઈ પંચાસરા સાહેબ, જેઓ સંશોધન વૈજ્ઞાનિક, પશુ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે ડૉક્ટર BS રાઠોડ સાહેબ, જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, પશુ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને ડૉક્ટર્સને મળીએ અને પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપ બંનેનું સ્વાગત છે. નમસ્કાર. હર્ષદભાઈ સાહેબ, હું આપનાથી શરૂઆત કરીશ. આજે આપણે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ વિશે વાત કરીશું. પણ માની લો કે કોઈ પણ દર્શક મિત્ર હોય, કોઈ ખેડૂત મિત્ર હોય કે કોઈ પશુપાલક મિત્ર જેને પશુપાલન વ્યવસાયને શરૂઆત કરવી હોય તો કયા ખાસ મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એની વાત કરો. આ ખરેખર બહુ પ્રશ્ન સારો છે. ખેડૂત મિત્રો ઘણીવાર શું છે, દેખાદેખીની અંદર કે પેપરની અંદર તમે ન્યૂઝ જોતા હશો, ઘણીવાર આવે છે કે આ મહિલાએ 1 વર્ષમાં 80 લાખ રૂપિયાનું દૂધ ભરાયું કે 50 લાખ રૂપિયાનું દૂધ ભરાયું. એટલે બધા પશુપાલકોને કે એને એવું લાગશે કે આની અંદર તો બહુ કમાણી છે ને બહુ. પણ પશુપાલન એક એવો વ્યવસાય છે જેની અંદર વધારે વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ. પણ હર્ષદભાઈ સાહેબ, હું એટલે વચ્ચે અટકાવીશ કે અમારા રેગ્યુલર કોલર મિત્ર છે દેવજીભાઈ રાજપૂત દિયોદરથી. એ પહેલા વાત કરી લે, પછી આપણે ચર્ચા કરીએ. દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારા પ્રશ્ન આજના બે છે. આપણે વધારે ઉત્પાદન લેવા આપણે ગાય ભેંસી ઓળાદ નો રાખવા જોઈએ. અને બીજો પ્રશ્ન છે આપણે કે હવે 100% બીજણ ગાય આપણે વાછરડી કે પાડી આવી શકે, બીજણ આવી શકે કે કેમ? હા, બરાબર છે સાહેબ. તમારો પ્રશ્ન બહુ ખરેખર સારો છે કે અત્યારે હવે સેક્સ સોર્ટેડ સિમેન્ટ એટલે કે એવું મળે છે કે જેની અંદર તમે બીજદાન કરાવો, એ સિમેન્ટ ડોઝથી તમે બીજદાન કરાવો તો વાછરડી કે પાડી આવવાના ચાન્સીસ 90% રહે છે. પણ એની અંદર થોડીક કે જે નોર્મલ બીજદાન કરાવો એના કરતાં એની ફળવાની શક્યતા, પશુ ગાભણ થવાની શક્યતા થોડી ઓછી રહેલી છે. પણ આની અંદર 90% એવું હોય છે કે વાછરડી કે પાડી જ આવે. પ્લસ વધુ દૂધ ઉત્પાદન માટે આપણી ગુજરાતની અંદર તમે સમજો કે 4 ગાયની ઓલાદ છે, 2 ગાયની ઓલાદ અને 4 ભેંસની ઓલાદ છે. તો વિસ્તાર પ્રમાણે જો તમે દિયોદરથી બોલો છો તો આપણા ઉત્તર ગુજરાતની અંદર કાંકરેજ ગાય સારામાં સારી ગાય છે. તમે કદાચ દિયોદરથી બોલો છો એટલે પશુ સંશોધન કેન્દ્ર પણ જોયું છે, ત્યાં આપણે 10 લીટર 8 લીટર 10 લીટર દૂધ આપે એવી કાંકરેજ ગાય છે. જો કાંકરેજ ગાય કે આપણા જે તે વિસ્તારની ગાયને પાળશું તો આપણને દૂધ ઉત્પાદન અને ગાયને રાખવામાં પણ તકલીફ નહીં પડે. ધારો કે કાંકરેજ ગાય રાખો તો 8 થી 10 લીટર દૂધ આપે. એમાં બીમારીનું પ્રમાણ બહુ નહીવત હોય છે. તમે શંકર ગાયો અત્યારે રાખીએ છીએ, એનું દૂધ ઉત્પાદન સારું છે, પરંતુ પ્રોબ્લેમ એ થાય કે એ ગાય એકવાર વિયાય તો વસુ કે ત્યાં સુધીમાં તમારે એને દવા 3 થી 4 હજાર રૂપિયાની દવા કરાવવી પડે. ફેરવવામાં પ્રશ્ન ઊભા થાય છે. એટલે જે તે વિસ્તારની જોઈ અને ધારો કે ભેંસ રાખવી છે તો ઉત્તર ગુજરાતની અંદર તમે મહેસાણી ભેંસ પણ રાખી છે. બરાબર સાહેબ. અત્યારે ઇન્દિરાબેન છે ભાણાવદરથી વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ. હેલો. હા, નમસ્તે સર. નમસ્કાર. કૃષિ દર્શન. હા, બોલો બોલો. આપણે ગાય અને ભેંસમાં કયું બીજદાન કરાવવાથી આપણે સારું એવું ઉત્પાદન મળે? ખૂબ સરસ ઇન્દિરાબેન. રાઠોડ સાહેબ, આપ શું કહેશો?
બેન આમાં એવું છે કે તમારી પાસે જે ઓલાદની ગાય અથવા ભેંસ હોય, સપોઝ તમારી પાસે, તમે માણાવદરથી બોલતા હોય તો તમારી પાસે યા તો ગીર ગાય હશે અથવા તો જાફરાબાદી ભેંસ હશે, તો એ જ ઓલાદની અંદર એ જ ઓલાદનો સારો ડોઝ મૂકવાનો, બીજી કોઈ ઓલાદનો મૂકવાની જરૂર નથી. સામાન્ય રીતે પશુપાલકો માટે પણ આપણે એક માહિતી આપીએ કે મોટાભાગના પશુપાલકો શું કરતા હોય, પોતાની પાસે મહેસાણી ભેંસ હોય અથવા બંની ભેંસ હોય, પણ એની અંદર ડોઝ મૂકવા માટે યા તો બંનીનો લેતા હોય યા તો હરિયાણા જઈને મુરાનો ડોઝ પણ લેતા આવતા હોય. તો એમને હરિયાણાથી મુરાનો ડોઝ લાવવાની જરૂર નથી. પોતાની જાફરાબાદી ભેંસની અંદર જાફરાબાદી ઓલાદનો ડોઝ મુકાવે. નજીકની કોઈ યુનિવર્સિટીમાં સંશોધન કેન્દ્ર હોય, ધારો કે જુનાગઢ સંશોધન કેન્દ્રમાં જાફરાબાદીના ડોઝ બનાવે છે, એ જ રીતે આપણે ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ એનું પણ એક સિમેન્ટ સ્ટેશન છે, એ લોકો પણ જાફરાબાદીના સારી ઓલાદના ડોઝ બનાવે છે. તો મારો આપને એ આગ્રહ છે કે તમે પહેલાં તો શુદ્ધ ઓલાદ જાળવો અને જે ઓલાદ આપણી પાસે હોય એ જ ઓલાદનો એના અંદર ડોઝ મુકાવો, તો આવનારી પેઢી સારી આવશે. અને આ ઓલાદ સુધારણા એ કોઈ રાતોરાત એક દિવસનું કામ નથી, પણ તમારે ઓછામાં ઓછું 1 થી 2 પેઢી સુધી સમય રાહ જોવી પડશે. જો આટલો સમય તમે રાહ જોશો તો સ્વાભાવિક છે તમારું આજે જે દૂધ ઉત્પાદન હશે એનાથી લગભગ ઘણો વધારો થશે. ધારો કે આજે તમારી ભેંસ 7 લીટર દૂધ આપતી છે તો એ 8 થી 9 લીટર 10 લીટર દૂધ આપતી પણ થશે ભવિષ્યમાં. બરાબર. પણ રાઠોડ સાહેબ, જેમ કે આ ઇન્દિરા, મારા ખ્યાલથી ઇન્દિરાબેન જ ફરીથી જોડાઈ રહ્યા છે, એમને બીજો પ્રશ્ન પૂછો. હા ઇન્દિરાબેન બોલો. હા, આપણે હિરલબેન, ગાય છે વ્યાણી, એને મહિનો થયો, બરાબર. તો આપણે તાજું વ્યાણેલ ગાયને શું ખવડાવવાથી આપને ઉત્પાદન સારું, દૂધ વધારે મળે અને એમાં ફેટ સારા આવે? કેટલો ઉપયોગી પ્રશ્ન છે સાહેબ. આની અંદર ઇન્દિરાબેન તમે જે પૂછ્યું કે ગાયને વિયાણાને 1 મહિનો થયો છે, જનરલી સૌરાષ્ટ્ર વિભાગની અંદર ગાયોમાં કિટોસિસ નામનો રોગ થાય છે. એટલે વિયાણા પછી તમે જો એને 200-300 ગ્રામ દરરોજ ગોળ આપો, પ્લસ કપાસિયાની પાપડી કે મગફળીનો ખોળ આપો, તો એનાથી દૂધ ઉત્પાદન જળવાઈ રહેશે. અને કોઈ પણ પશુને અત્યારે આપણે તમે જોવો છો કે આપણે માણસોની અંદર પણ વિટામિનની ગોળીઓ ને મિનરલ્સની ગોળીઓ લેવી પડે, એવી જ રીતે અત્યારે જે ખેતી કરીએ, રાસાયણિક ખાતર ઉપયોગ કરીએ, એટલે જે પશુઓને ચાર કે જે કંઈ મળે છે એની અંદર આવા મિનરલ ને એની ખામી રહેલી હોય છે. એટલે જો પશુઓને 12 માસ દરરોજ ઓછામાં ઓછું 30 થી 50 ગ્રામ એકવાર મિનરલ મિક્સચર આપવું જરૂરી છે, તો તમારા પશુઓમાં દૂધ ઉત્પાદન જળવાઈ રહેશે. એ સિવાય તમારા પશુઓને ગાભણ થવામાં પણ તકલીફ નહીં પડે અને ગાભણ જલ્દી થઈ જશે. ઘણીવાર નહીં તો આ બધા તત્વોની ઉણપના લીધે રિપીટના પ્રોબ્લેમ વધારે થતા હોય છે. બરાબર. પણ રાઠોડ સાહેબ, આની અંદર આપ કંઈક ઉમેરવા માંગશો કે ઇન્દિરાબેનને કોઈ સલાહ આપવી હોય? એક તો બીજું બેન, સાહેબે જેમ આપણને માહિતી આપી, આ તો ખવડાવવાનું, એની સાથે સાથે તાજું વિયાયેલું પશુની અંદર દૂધ વધારવા માટે જેમ આપણે કીધું એમ મેથી, આપણે જે મોટાભાગે આપણો દેશી આહાર ઉપયોગ કરતા હોય તો મેથી, સવા, ગોળ, તેલ, અસાળીઓ, પછી કાળી જીરી પણ આપણે ઉપયોગ કરતા હોઈએ. તો આ બધું મેથી, સવા, ગોળ, તેલ, અસાળીઓ, આ બધું મિક્સ આપણે ઘઉં, જે ઘરના ઘઉં અથવા બાજરી હોય એની સાથે મિક્સ કરી અને એકવાર એને ભરડાવી દેવાનું. અને જે તમે દાણ આપતા હોય એ દાણની સાથે વાટકો ભરીને આ આપો, એની સાથે 100 ગ્રામ તેલ, 200-250 ગ્રામ ગોળ આપો. શરૂઆતના 15 થી 20 દિવસ સુધી આપશો ને તો એનાથી ફાયદો શું થાય કે મેથી એ શરીરમાંથી દુખાવો દૂર કરે, અસાળીઓ પણ શરીરમાંથી દુખાવો દૂર કરે, કાળી જીરી છે એ તાવ માટેનો દેશી ઇલાજ છે. એ જ રીતે ગોળ અને તેલ એને તાત્કાલિક ઇન્સ્ટન્ટ એનર્જી, આપણે દોડતા હોઈએ તો ગ્લુકોન ડી જેમ પીવાની જરૂર પડે એમ ભેંસ તાજી વિયાયેલી હોય તો દૂધ આપતી હોય તો દૂધ આપતી વખતે એને વધારાની શક્તિની જરૂર પડે. તો એ વધારાની શક્તિ એને ગોળ અને તેલમાંથી મળી રહે. પરિણામે જે તાજા વિયાયેલા પશુની અંદર જે સામાન્ય સમસ્યાઓ થતી હોય, કે શરદી થતી હોય, સાહેબે કીધું એમ કિટોસિસ જેવી બીમારી થતી હોય, તો આ બધી બીમારી ના થાય. એને ઇન્સ્ટન્ટ એનર્જી એટલે કે તાત્કાલિક ઉર્જાનો સ્ત્રોત મળી રહે, તો એનું ઉત્પાદન પણ જળવાઈ રહે. અને ધારો કે મહિને 1.5 મહિને દૂધ ઉત્પાદન આવતી હોય તો એની જગ્યાએ 15 દિવસે ઝડપી દૂધ ઉત્પાદન પર બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. સરદાર કૃષિનગરથી પધારેલા ડૉક્ટર રાઠોડ સાહેબ અને ડૉક્ટર હર્ષદભાઈ સાહેબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે મહેન્દ્રભાઈ પરમાર વડોદરાથી જોડાઈ ગયા છે. આપણે એમને સાંભળીએ. મહેન્દ્રભાઈ, હેલો. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, આપ મારી જોડે એક વાછરડી છે મેડમ. હા હા. તો એના વારંવાર 2 વખત તરવાઈ ગઈ, બરોબર? બરાબર.
તો એ વાછડી 2 વખત તરવાઈ ગઈ ને હવે એ કર્મચારીઓને કહેવું એવું છે હા કે એને બ્રુસેલાની બીમાર રોગ થયો હોય ને તો એ ફરીવાર ગાભણ ના થઈ શકે. અચ્છા, એના વિશે થોડી માહિતી જોઈએ. રાઠોડ સાહેબ, આપ શું કહેશો? હા, તો એ બ્રુસેલાનું નિવારણ થઈ શકે? ચોક્કસ આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. ખેડૂત મિત્ર, આમાં એવું છે કે આપણે ખાલી ફક્ત ગાય તરોઈ ગઈ છે એના પરથી એવું ના કહી શકીએ કે એને બ્રુસેલાની જ બીમારી છે. પહેલાં તો એ કયા સમયગાળામાં તરોઈ ગઈ છે એ મહત્વનું છે. જો 0 થી 3 મહિના વચ્ચે તરોઈ હોય, 3 થી 6 મહિના વચ્ચે તરોઈ હોય અને 6 મહિનાથી લઈને કે 9 મહિના વચ્ચે તરોતી હોય તો 6 થી 9 વચ્ચે તરોવે એમાં જ ખાલી બ્રુસેલાની બીમારી હોય. એ સિવાયના અંદર બીજું કોઈ ઇન્ફેક્શન અથવા બીજી કોઈ ખામી હોય તો મારી આપને સલાહ છે કે જો તમારે પહેલાં એનું ટેસ્ટિંગ કરાવવું હોય તો એકવાર એનું લોહીનું સેમ્પલ મોકલી અને નજીકની યુનિવર્સિટીમાં તમે એનું એકવાર નિદાન કરાવી લો કે ખરેખર એમાં બ્રુસેલોસિસ છે કે કેમ. જો બ્રુસેલોસિસ હોય તો પણ મોટાભાગે એવું હોય કે જનરલી 1 અથવા 2 વાર એનું તરવું, 1-2 વાર તરવું હોય પછી નથી તરવતી. પણ સામાન્ય રીતે આ પ્રશ્ન નથી હોતો. સામાન્ય રીતે યા તો એની અંદર કોઈ પોષક તત્વોની ઉણપ હોય અથવા તો ગરમીના કારણે અથવા કોઈ ખોરાકના કોઈ ઘટકની ઉણપના કારણે તરવતું હોય. આવા સંજોગોમાં તમે એવું કરી શકો કે એને મિનરલ મિક્સર પાવડર સાહેબે અગાઉ પણ જણાવ્યું એમ તમે ખવડાવી શકો. સાથે સાથે તમે જ્યારે એકવાર એ ગાભણ થઈ જાય અને જે સમયગાળામાં તરવતી હોય, ધારો કે 5 થી 6 મહિના વચ્ચે તરવતી હોય તો એડવાન્સમાં જ તમે એકવાર ગાભણ ચેક કરાવી અને મહિને એકવાર એના ઠંડકનું ઇન્જેક્શન, જે સામાન્ય રીતે ડૉક્ટરને ખ્યાલ હોય પણ દર મહિને અપાવડાવવું પડે. જો તમે વચ્ચે છોડી દો તો એ ના ચાલે. તમારે એ જે સમયગાળામાં તરવતી હોય એ 3 મહિના સુધી કન્ટિન્યુઅસ અથવા 4 મહિના સુધી કન્ટિન્યુઅસ દર મહિને એક ઠંડકનું ઇન્જેક્શન અપાવડાવો. સાથે તમે સંપૂર્ણ આહાર ખવડાવો અને મિનરલ મિક્સર પાવડર ખવડાવો તો તમારી આ સમસ્યા લગભગ સોલ્વ થઈ જશે. બ્રુસેલોસિસ આવે કોઈ સંજોગોમાં તો બ્રુસેલોસિસની કોઈ બીમારીનું અત્યારે હાલ નિરાકરણ નથી, પણ તમે નાની વાછરડીને જ્યારે 3 થી 7 મહિનાની હોય એ સમયે તમે બ્રુસેલાની જો રસી અપાવડાવી દો તો ભવિષ્યમાં આ સમસ્યા થાય નહીં. બરાબર. ઉનાથી ધીરુભાઈ ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. ધીરુભાઈ. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર ધીરુભાઈ, બોલો. નમસ્કાર. ઉના તાલુકાના વલવાણ ગામથી બોલું છું સાહેબ. અત્યારે બધું ઘાસ ખવડાવું છું, શેરડી ખવડાવું છું તો મારે ફેટ કેમ ઘટી જતા હશે ઉનાળામાં? આપણે કયું પશુ છે? તાજી ભેંસું છે છતાંય મારે ફેટ ઘટે છે. એનો અનુલક્ષમાં હું મારે કરવા જરૂરિયાત મુજબ છે સાહેબ. કેટલી ભેંસ છે ધીરુભાઈ આપને? હે મેડમ, ભેંસ કેટલી છે? આપ કહો છો ને આપને તકલીફ પડી. 7 ભેંસું છે ને ગીર ગાય 3 છે. પણ ફેટ બહુ અત્યારે લીલું ખવડાવું, તમામને આ સમસ્યા નડી રહી છે? બીજાની તો મેડમ મને કઈ ખબર નથી, પણ મારા પ્રશ્નને હું બોલું કરું છું. હું એમ કહું છું આપણું જે પશુધન છે, આપણે ગાય અને ભેંસની જે વાત કરીએ, તમામ પશુને આ તકલીફ છે કે દૂધ ઉત્પાદનમાં ફેટ નથી આવતું? મારું અત્યારે 60 લીટર દૂધ જાય છે, 60-65 લીટર, એમાં 7 ઢોર દોવા દે છે. પણ 7 લીટરમાં મારે 7 ઓલા આખું 50 લીટરમાં ફેટ મને બહુ ઓછા આવે એટલે મારે ઘરે રિકવરી આ લોકો કઈ ડેરીમાં માલગોલ કરી શકતા હોય એમ પૂછવા માંગુ છું. બરાબર. ડેરી, જો ભાઈ તમારે ડેરી માલગોલ કરી શકતા હોય એ તો ખબર ન પડે, કારણ કે ફેટ ટેસ્ટિંગ મશીન ડેરી ઉપર થાય તો તમારે મેન્યુઅલ, ધારો કે હાથે ફેટ ટેસ્ટિંગ થઈ શકે એવું મશીન આવે છે. આજે ઇલેક્ટ્રોનિક મશીનની અંદર કદાચ ફેટ ઓછા આવતા એવું. અને ઉનાળાની અંદર બીજું ખાસ તો કહેવાનું કે ઉનાળાની અંદર ફેટની ટકાવારી ઘટતી જ હોય છે. જો તમે એની અંદર ખવડાવવાની અંદર જો મિશ્ર આહાર એવી 75% લીલો અને 25% સૂકો ચારો નાખશો, તેમજ કપાસિયાની પાપડી કે ખોળ, મગફળીનો ખોળ કે એવું નાખશો તો ફેટની અંદર કદાચ 1% વધારો થઈ શકે. અને તમારા પશુઓને નિયમિત, ધારો કે તાજા વિયાવેલા પશુ હોય તો એની ફેટ ઓછા આવે. અને જેમ જેમ એ પાકડા થતા જાય, જેમ જેમ વિયાણનો ગાળો વધતો જાય, વધારે થાય વિયાણનો સમય 150 થી 200 દિવસ, એટલે આમ તો દૂધ ઉત્પાદન ઘટશે એટલે ફેટની ટકાવારી વધશે. પણ ડૉક્ટર સાહેબ, જેમ કે આ ફેટ વધારવાની સમસ્યા માત્ર આપણે ધીરુભાઈને સમર્પિત ના રહીએ, ધારો કે તમામ ગુજરાત કે ભારતમાં તકલીફ થતી હોય, આપની દ્રષ્ટિએ રાઠોડ સાહેબ આપ શું સલાહ આપશો? આપ ફેટ વધારી શકાય તો શું કરવું? જો સામાન્ય રીતે સાહેબે જેમ આપ્યું સલાહ આપી એ તો આપણે કરીએ જ. એની સાથે વધારામાં જો કોઈને ખરેખર ફેટની સમસ્યા હોય તો એમાં એવું છે કે જો તમે લીલું ખવડાવો તો દૂધ વધે, સૂકું ખવડાવો તો ફેટ વધે. તો તમારે જો સમસ્યા હોય તો તમારે શું કરવું પડે કે સૂકાનો રેશિયો વધારવો પડે, લીલું ઘટાડવું પડે અને સૂકું વધારવું પડે, દાણ પણ વધારવું પડે. અને સાથે સાથે તમારે કોઈ પણ એક ફેટનો સોર્સ, એટલે કે ભાઈ, કારણ કે ગાયના શરીરમાંથી કંઈ ફેટ પેદા થવાનું નથી, તમારે એને કંઈક ખોરાકમાં આપવું પડશે, ફેક્ટરીમાં કંઈક નાખશો તો મળશે. તો માટે તમારે શું કરવું પડે કે ફેટના સોર્સ તરીકે જો ઉનાળાની ઋતુ હોય
તો તમે વેજીટેબલ ઘી, આપણે દાલદા ઘી જેને કહીએ છીએ ને, એ વેજીટેબલ ઘી બજારમાં મળે છે. એવું નહીં, પાછું ખેડૂત શું કરે કે એક થેલી લાવે કિલોની તો 3 દિવસમાં જ પતાવી દે. એવું નહીં કરવાનું. તમારે દરરોજનું એને 100 ગ્રામ લેખે એક થેલી 10 દિવસ સુધી ચલાવો. શિયાળાનો સમયગાળો હોય તો તમે સરસ્યું તેલ અથવા ખાવાનું કોઈ પણ તેલ તમે, એટલે ટૂંકમાં ઠંડી ઋતુ હોય તો તેલ ખવડાવો અને ગરમીની ઋતુ હોય તો ઘી ખવડાવો. જો કારણ કે પશુ વધારે દૂધ આપતું હોય તો સ્વાભાવિક છે કે એટલી ચરબી શરીરમાં ના બને, તો એ ચરબીનો સોર્સ તમે પ્રોવાઈડ કરો તો ઓટોમેટિક તમારો આખું વર્ષ આ ફેટ જળવાઈ રહે. બીજું કે ભાવનગરથી સાહેબ રૂપાભાઈ ભરવાડ ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. રૂપાભાઈ. હાજી મેડમ, નમસ્કાર. બોલો. નમસ્કાર, બોલો. આજે આપણે ગાયને ગરમી નીકળે છે એના માટે કોઈ પણ સલાહ સાહેબ આપી શકે એવું? રૂપાભાઈ, તમે ગરમી નીકળે છે એટલે બહુ મને સમજણ ના પડી, શું કહેવા માંગો છો? આપણે જે ગર્ભવતી હોય કે નહીં ગાય, હા 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 હા, બરોબર. એટલે પાછળ દિલ બતાવે છે. હા હા, એટલે આ ગાભણ પશુઓ દિલ બતાવે. ઘણીવાર એવું છે કે ખાલી ગાભણ નથી તોય દિલ બતાવતો હોય. દિલ બતાવવાની સમસ્યા એ લગભગ વારસાગત હોય છે. એટલે જો એની માં કે એને બતાવતું હોય તો એને એના બચ્ચામાં શક્યતા વધારે રહે કે એ દિલ બતાવે. અને ગાભણ હોય, ધારો કે બેસે ત્યારે બતાવતું હોય તો એની બહુ સમસ્યા નહીં, પણ વધારે કાઢી નાખતું હોય તો પછી એની દવા કરાવવી પડે. એના માટે નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કાઢી અને એની દવા કરાવવી પડે. તોય આ સમસ્યા માટે પછી તમારે છેલ્લે ધારો કે વિયાણ નજીક આવી જાય, 15 દિવસની વાર હોય તો જાળી બાંધી રાખવી પડે કે દોરી બાંધી રાખવી. બરાબર છે. રાઠોડભાઈ સાહેબ, જેમ હમણાં કોલર મિત્ર ઇન્દિરાબેને વાત કરી હતી ત્યારે આપણે જે ડોઝની વાત કરી ને તે પ્રશ્નથી મને મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે માની લો કે કોઈ પણ, ઇન્દિરાબેનની વાત નથી પણ કોઈ પણ ખેડૂત મિત્ર અથવા પશુપાલક મિત્રએ ડોઝ બીજેથી લીધો હોય, આ તો તમે હવે સલાહ આપી, કદાચ હવે એવી કોઈ ભૂલ ના કરે, પણ એના વિશે મારે થોડી માહિતી એટલે જોઈએ છે કે જો બીજી એવી કોઈ ભૂલ કરી હોય તો શું કરી શકાય. પણ મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. અત્યારે સમય થયો છે ફરીથી નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. સરદાર કૃષિનગરથી પધારેલા ડૉક્ટર રાઠોડ સાહેબ અને ડૉક્ટર હર્ષદભાઈ સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે અને મને અનહદ આનંદ છે કે મને એકે પ્રશ્ન પૂછવા દેવામાં નથી આવી રહ્યો. ઇવન ઇન્દિરાબેનની જે વાત હતી, મારે એ જ પૂછવું હતું કે ડોઝ છે હવે ભૂલથી આપણે બીજેથી લઈ પણ લીધો, એક તો નુકસાન શું અને હવે શું કરી શકાય. પણ એ પહેલાં દલપતભાઈ છે વડગામથી, આપણે વિરામમાં ગયા ને પહેલાંથી એમનો કોલ છે, જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. દલપતભાઈ, હેલો. મારે બેન ગાય છે. હા હા. એને ગર્ભાશય બેન્ડ છે તો એના બોલે બીજદાન કરાવવું હોય તો શું કરવું પડે સાહેબ? દલપતભાઈ, આમાં એવું છે કે ગર્ભાશય આખું બેન્ડ ના હોય, પણ ગર્ભાશયનો જે મુખનો ભાગ હોય એ યા તો કોઈ ઇન્ફેક્શન લાગવાથી અથવા બીજદાન કરતી સમયે ધારો કે પશુ કોઈ હલચાલ કરે તો ઘન અડી જવાથી આ બેન્ડ થાય. તો આવા સંજોગોમાં તમારે શું કરવું પડે? યા તો એને થોડોક સમય રેસ્ટ આપવો પડે અથવા તો તમે એને નેચરલ સર્વિસ, એટલે ધારો કે ભેંસ હોય તો પાડે ફેળવી દે તો ચાલે, પણ એમાં બીજદાન થોડોક સમય અવોઇડ કરીએ તો સારું. નહીં તો શું વધારે નુકસાન થાય. એકવાર વધારે નુકસાન થાય તો પછી જાનવર આખું ફેલ થઈ જાય અને આપણે એને પાંજરાપોળ મૂકવું પડે. તો યા તો તમે એને સલાહ છે કે કુદરતી રીતે ફેળવી નાખો. એકવાર ગાભણ થશે, ફરીથી વિયાશે, પછી ફરીવાર આવું પ્રોબ્લેમ નહીં થાય. પણ આ વેતર પૂરતી સમસ્યા નિવારવા તમારે યા તો 1-2 મહિના એને રેસ્ટ આપો, અંદર એકવાર દવા છોડાવી દો અને કુદરતી રીતે આપણે ફેળવી દેવું. બરાબર છે. રાઠોડ સાહેબ, મારો પ્રશ્ન અધૂરો છે કે ઇન્દિરાબેનની જેમ કોઈ પણ પશુપાલકે ધારો કે કોઈ ભૂલથી બીજી જગ્યાએથી ડોઝ લઈ લીધો, એક તો નુકસાન શું અને હવે એને શું કરવું જોઈએ? હા, એક આ ખરેખર સામાન્ય રીતે દરેક પશુપાલકના મનમાં પ્રશ્ન છે. પહેલું તો મેં જેમ માહિતી આપી એમ કે જે ઓલાદ હોય એની અંદર એ જ ઓલાદનો ડોઝ મૂકો. ધારો કે આપણી પાસે મહેસાણી ભેંસ છે, એની અંદર મુરાનો ડોઝ મુકાવી અથવા બન્નીનો ડોઝ મુકાવી તો થાય શું કે બન્ની અને મુરાની ક્રોસ એટલે કે શંકર નસલ પેદા થાય. હવે શંકર નસલની આપણે શંકર નસલની ગાયો બધા ઘેર રાખીએ છીએ, આપણને ખબર છે કે એની અંદર સમસ્યાઓ વધારે હોય. કેમ કે હાઇબ્રિડ છે. એક બીજું ઉદાહરણ તમને આપીને સમજાવું કે ધારો કે હાઇબ્રિડ બાજરી આપણે વાવી હોય અને એની જ ફરી વાવ કરીએ તો એનું ઉત્પાદનમાં વધારો ના થાય, યા તો ઘટી જાય અથવા તો એટલું ને એટલું જ રહે. માટે પહેલાં તો મારી સલાહ છે કે તમે શુદ્ધ ઓલાદ પકડી રાખો. એકવાર ભૂલ થઈ ગઈ છે તો કંઈ વાંધો નહીં, પણ હવે ભવિષ્યમાં તમે એટલું ધ્યાન રાખો કે તમારી પાસે જે ઓલાદ હોય એની અંદર એ જ ઓલાદનો ડોઝ મુકાવો. અને શક્ય હોય ત્યાં સુધી આપણી કોઈ પણ દૂધ મંડળી
અથવા સહકારી ડેરી અથવા રાજ્ય સરકાર દ્વારા ચાલતી ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડની સિમેન્ટ લેબોરેટરી હોય, યુનિવર્સિટીની સિમેન્ટ લેબોરેટરી હોય, ત્યાંથી જ ડોઝ લેવાનો આગ્રહ રાખો. કારણ કે બજારમાં અત્યારે ઘણા લોકો એવું હોય કે પોતાની રીતે ડોઝ બનાવીને વેચતા હોય. હવે એ લોકો કેવી ક્વોલિટી મેન્ટેન કરે છે, કેવા સાંડના પાડાનો એ બીજદાનમાં ઉપયોગ કરે છે, એની માતાનો રેકોર્ડ શું છે આપણને ખબર નથી. માટે મારો આગ્રહ છે કે તમે કોઈ પણ સહકારી અથવા સરકારી જગ્યાએથી જ્યાંથી ડોઝ મળતા હોય એ જ ડોઝનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો, જેથી તમારી આવનારી પેઢી સારી આવે. કારણ કે એક પાક બગડે તો 4 મહિના બગડે, જો તમારી ભેંસ અથવા પાડી ખરાબ ઓલાદની આવે તો તમારા 4 થી 5 વર્ષ બગડે. હર્ષદભાઈ સાહેબ, આપ કંઈ ઉમેરવા માંગો છો? હું આમાં ઉમેરવા માંગુ છું કે આપણે એક ગાળો હતો કે પહેલાં વચ્ચે એવું હતું, પહેલાંના જમાનામાં આપણે વેલો મેન્ટેન રાખતા કે આ ગાયનો વેલો છે, આ ભેંસનો વેલો છે. વચ્ચેનો સમય એવો આવ્યો કે આપણે ગાય કે ભેંસ ગાભણ ધાવી જોઈને વિયાઈને દોવા દઈએ, બચ્ચું કેવું આવશે એવું આપણે ધ્યાન જ નહોતા રાખતા. એટલે હવે પાછી એવું જાગૃતિ આવી છે કે પશુઓના જે ડોઝ મુકાવી એ ડોઝ જનરલી જો તમે આવા રાઠોડ સાહેબે કીધું એવી રીતે તમે કોઈ ગવર્મેન્ટ એજન્સી હોય કે ડેરી હોય એના પાસેથી ડોઝ મુકાવશો તો એ સારા સાંઢના જ ડોઝ હોય. કારણ કે જે સિમેન્ટ ડોઝ બનાવવામાં આવે છે એ સારા સાંઢ પસંદ કરી અને એના જ ડોઝ બનાવવામાં આવે છે. જો એ મુકાવશો તો જે પેઢી દર પેઢી સુધારો આવશે એ આવતો જશે. તમે જો ગાય ગાભણ નથી થતી એટલે ગમે તે પાડે કે આખલે ફેરવી અને આપણે બચ્ચું લેશું, ગાય તો ગાભણ થઈ જશે પણ જે બચ્ચું આવશે એની કેવું આવશે અને એનું દૂધ ઉત્પાદન કેટલું રહેશે એ આપણને ધ્યાનમાં રહે. એટલે જે બીજદાન કરાવો કે ગમે તે કરાવો પણ એ સારા ડોઝનો. અને મારું તો કહેવાનું એવું છે કે બીજ મુકાવે જ્યારે એ ડોઝ ઉપર બધી જ વિગત લખેલી હોય છે. તમને એ ખબર ન પડે તો એ ડોઝ ખાલી ડોઝ છે એ સાચવી રાખવાનો અને એ ક્યાં કઈ ગાયમાં મૂકેલો એ ધ્યાન રાખશો તો પણ તમને આ ફાયદો થશે. બરાબર છે. અમારા જે કોલર મિત્ર અથવા તો જે ખેડૂત મિત્ર કે પશુપાલક મિત્ર છે રાઠોડ સાહેબ, હર્ષદભાઈ સાહેબ, એ બહુ જાગૃત છે. એમના થકી હું તમને એ પૂછવા માંગુ છું રાઠોડ સાહેબ આપને ખાસ, કે જે મિત્રો હાલના તબક્કે જે ઘાસચારો દાણની જે કિંમત છે તથા પશુપાલક અથવા કોઈ ખેડૂત પાસે ઉપલબ્ધ સંસાધનો, જમીન, કામ કરનાર માણસોના આધારે પશુપાલન વ્યવસાય કેટલા ભાગમાં વહેંચી શકાય, આ નિષ્ણાંતોનું કહેવું છે કે આ બહુ અગત્યની વસ્તુ છે અને દરેક ખેડૂત મિત્રએ અથવા પશુપાલક મિત્રએ સમજવી જોઈએ. રાઠોડ સાહેબ, આપ શું કહેશો? પશુપાલક મિત્રો, આજનો જે મુખ્ય વિષય હતો એના પર અમારે ભાર સૌથી વધારે આ વિષય પર જ આપવાનો હતો. સામાન્ય રીતે પશુપાલકના મગજમાં અથવા કોઈ પણ વ્યક્તિએ જ્યારે પશુપાલન વ્યવસાયની શરૂઆત કરતો એટલે એના મગજમાં એવું હોય કે પશુપાલન એટલે દૂધ ઉત્પાદન. એકવાર ગાય ભેંસ કોઈ પણ ઓલાદની લાઈ, તબેલો ચાલુ કરી દીધો, દૂધ બનાવીને બજારમાં વેચવા દીધું. પછી વેચવા જાય એટલે ખબર પડે માર્કેટ જોયા વગર ગાય ભેંસ ખરીદી લીધી હોય. હવે બજારમાં ધારો કે છૂટકમાં બરાબર ભાવ, છૂટકનું માર્કેટ ના હોય અને પછી કોઈ જગ્યાએ કોઈ ડેરીવાળાને અથવા કોઈ પ્રાઇવેટને આપવું પડે તો ત્યાં ધારો કે પૂરતો ભાવ ના મળે, પરિણામે શું થાય કે એનું પશુપાલન ધીરે ધીરે વ્યવસાય પડી ભાગે. એ જ રીતે હાલના સંજોગોમાં તમે જો મોંઘવારી પણ બહુ વધી ગઈ છે. લીલો ઘાસચારો એટલો પૂરતા પ્રમાણમાં પાણીની અછતના કારણે આપણે ઉત્પાદન ના કરી શકીએ. સૂકું ઘાસ મોંઘું થઈ ગયું, 10 રૂપિયાથી વધારે ભાવ થઈ ગયો. એ જ રીતે દાણ તો તમને ખબર જ છે કે બહુ મોંઘું, 25 રૂપિયાથી લઈને કે 30 રૂપિયા ભાવ થઈ ગયો. તો હવે નફાનું અને કહેવાય કે જે ખર્ચ અને આવકનો એક મેળવા પૂરતું આવી ગયું એટલે નફો નહિવત બચે છે. તો હાલના સંજોગોમાં તેમ આપણે વાત કરીએ આપણા પોતાના સંસાધનોનો અનુરૂપ આપણે હવે ફેરવિચારણા કરી અને પશુપાલન વ્યવસાયને 3 ભાગમાં વેચીએ. એક વાછડી ઉછેર, બીજું ઓલાદ સુધારણા અને ત્રીજું દૂધ ઉત્પાદન. આ 3 વ્યવસાયમાં વિભાજન કરીને આપણે આગળ ચર્ચા કરીશું. એ મુજબ જો આયોજન કરીને હવે ભવિષ્યમાં જો આપણે પશુપાલનની શરૂઆત કરીએ અથવા હાલ જે લોકો કરતા હોય પણ થોડો ફેરવિચારણા કરીને પશુપાલન કરે તો પશુપાલનને ખરેખર આવનાર ભવિષ્યમાં આપણે નફાકારક ફરીથી કરી શકીએ. બરાબર છે. અને ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો, ખાસ નિષ્ણાંતો એવું કહે છે કે જે દૂધ ઉત્પાદનનો વ્યવસાય છે એ એવા પશુપાલક કે એવા ખેડૂતો કરી શકે કે જેને ફાયદો થાય. પણ આપણે સમજીએ કયા પશુપાલક મિત્રો કરી શકે? હર્ષદભાઈ સાહેબ, ખરેખર આ દૂધ ઉત્પાદન માટે અત્યારે જે માર્કેટમાં જે બધા માણસો આવે છે કે પશુપાલન કરવા માટે, દૂધ ઉત્પાદન માટે જ મોટા ભાગે વિચારતા હોય છે કે પશુપાલન એટલે દૂધ ઉત્પાદન. પરંતુ દૂધ ઉત્પાદન કરવા માટે જેની પાસે થોડી જમીન છે, માણસો ઘરના છે, કામ કરવાવાળા, પશુપાલનનો વ્યવસાય છે એ મજૂર આધારિત છે. એટલે જો ઘરના માણસો કામ કરવાવાળા હોય અને જેને પશુપાલનની અંદર ખબર પડતી હોય એવા જ માણસો પશુપાલન કરી શકે. આની અંદર તમને જો કામ ના કરવું હોય પણ તમારી 24 કલાક હાજરી તો ત્યાં પશુપાલન કરતા હોય તો જરૂરી જ છે. ધારો કે જેને આવક
જમીન ઓછી છે ને 1-2 પશુ રાખી અને દૂધ ઉત્પાદન કરવું છે તો એના માટે બહુ સારામાં સારી વસ્તુ છે. પશુપાલન કરી દૂધ ઉત્પાદન કરી અને દૂધ વેચી શકે. પણ જેની પાસે માણસો નથી અને દૂધ ઉત્પાદન માટે પશુપાલન કરવું છે એના માટે વ્યવસાય ઘણો અઘરો છે, કારણ કે ત્યાં 24 કલાક હાજરી આપવી પડે. મજૂર આધારિત તમે જો દૂધ ઉત્પાદન કરવા જાઓ તો તમને ફાયદો થતો નથી. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે ડૉક્ટર રાઠોડ સાહેબ અને ડૉક્ટર હર્ષદભાઈ સાહેબ. હું હજી પણ આપના કોલ્સની રાહ જોઈ રહ્યું છું, કારણ કે વિષયને અનુરૂપ જો આપના દ્વારા કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે તો બીજા પણ ખેડૂત મિત્ર અથવા તો પશુપાલક મિત્રોને આ કામમાં આવી શકે. તમારા વતી, કારણ કે જેમ હર્ષદભાઈ સાહેબે હમણાં જ એમ કીધું કે ધારો કે ઘરના જ માણસો આપણે રાખીએ તો જે મજૂર ખર્ચ છે એ આપણો બચી શકે. તો પછી એક મનમાં પ્રશ્ન આવે ને કે જે વાછરડી ઉછેર વ્યવસાય છે એ કેવા પશુપાલકો અથવા ખેડૂતો કરી શકે, એનો જવાબ આપણે રાઠોડભાઈ સાહેબ પાસેથી લઈએ. સાહેબ, સાહેબે જેમ ચર્ચા કરી કે જેને દૈનિક ખરેખર એક જ વિષયમાં એટલે એક જ વ્યવસાયમાંથી આવક થતો હોય પશુપાલનથી, એ લોકો તો પશુપાલન કરી દૂધ ડેરીમાં આપે. પણ ધારો કે કોઈ એવા માણસો હોય કે જે નોકરી કરતા હોય અથવા કોઈ વ્યવસાય ચલાવતા હોય, દુકાન ચલાવતા હોય, આ લોકો પણ શોખથી ઘણીવાર પશુપાલન વ્યવસાય કર્યો હોય, પોતાની જમીન હોય, તબેલો હોય, એટલે ગાયો ભેંસો રાખતા હોય, પણ એના પર પૂરતી દેખરેખ ના આપી શકે. એના ઘરના કામ કરવાવાળા માણસો પણ ના હોય. પરિણામે શું થાય, એક મજૂરના ભરોસે તબેલો ચાલે ને પછી થોડાક સમય પછી એ પોસાય નહીં એટલે ધીરે ધીરે બંધ કરવો પડે. તો આવા પશુપાલકોને મારી એવી સલાહ છે કે એ લોકો ફક્ત વાછડી ઉછેર અથવા પાડીનો ઉછેરનો વ્યવસાય કરે. એ કોઈ પણ સારી ઓલાદની, ધારો કે જે વિસ્તાર હોય એ વિસ્તાર પ્રમાણે મહેસાણી ભેંસ હોય તો મહેસાણી ભેંસની પાડીઓ આપણે 10 કે 15 નંગ રાખીએ, એનો સારો ખોરાક આપણો જે પોતાના ખેતરમાંથી આડ પેદાશ પેદા થતી હોય એ ખવડાવીએ, થોડું ઘણું આપણું જે ઘરના ઘઉં અથવા અનાજ જે બચતું હોય એ થોડું ખવડાવીએ, તો પણ વર્ષે આપણે 8 થી 10 વાછડીઓ સારી ઓલાદની તૈયાર કરી શકીએ. અને જ્યારે મોટી ફળવા લાયક થાય એટલે એને ગાભણ કરી વિયાવા થાય એના પહેલાં આપણે વેચી દેવાની. એટલે એકવાર જો વિયાય તો ફરી પાછું એની સમસ્યા ઊભી થાય, સવાર સાંજ દોવી, એનું સમયસર નિરણ કરવું, પાણી પાવું. જો એમાં થોડી ઘણી કચાશ રહી જાય તો પાછું આપણને ફરી દૂધ ઉત્પાદનમાં માર પડે. એના કરતાં એક ગાભણ થાય, વિયાવા લાયક થાય એટલે વેચી દેવાની. અને જે વ્યક્તિ દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરતો હોય એ માણસ એના જોડેથી ખરીદી અને એમાંથી દૂધ ઉત્પાદન કરી શકે. તો આવા પશુપાલક મિત્રો કે જેની પાસે પોતાના સંસાધનો છે પણ દેખરેખ રાખવાવાળા માણસો નથી, કામ કરવાવાળા માણસો નથી, નોકરી અથવા બીજા કોઈ વ્યવસાયમાં વ્યસ્ત છે, એ લોકો વાછડી ઉછેરનો વ્યવસાય કરે. બસ એ જ. બાકી તો અને એમે રાઠોડ સાહેબ આમ છે ને ઘણી વખત ખાલી સાંભળતા હોઈએ ને તેવું લાગે કે આ પશુપાલન તો બહુ ઇઝી વસ્તુ હશે, સરસ મજાનું દૂધ ઉત્પાદન મળે છે, આવક થાય છે, પણ એવું નથી. જેમ આપણે એક નાના બાળકને કેવું આપણે ઘરમાં સાચવવું પડે, કોઈક ને કોઈક કમસે કમ મમ્મી પપ્પા દાદા દાદી અથવા તો કોઈ એવું સાર સંભાળ રાખતું હોવું જોઈએ જેથી કરીને એને નુકસાન ન થાય. એવી રીતે આપણી આ ઓલાદ છે જેના થકી આપણે પણ એક કર્મભૂમિની જેમ કેવું આપણે આવકનું સ્તોત્ર છે એમાંની પણ દેખરેખ રાખવી એ ખરેખર કેટલી અઘરી વસ્તુ છે. હર્ષદભાઈ સાહેબ પાસેથી મિત્રો આપણે એ જાણકારી મેળવીએ કે ઓલાદ સુધારણા જે આખો વ્યવસાય છે એ થોડું સમજાવો કે પશુપાલક મિત્રોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે 2 વસ્તુનો તો માહિતી લઈ લીધી કે વાછરડી ઉછેર અને દૂધ ઉત્પાદન માટે. ઓલાદ સુધારણા એવો વ્યવસાય છે કે જેની અંદર જે મોટા ખેડૂતો છે, જેની આગળ જમીન છે અને પશુપાલનથી જ આવક થાય અને એનું ઘર ચાલે એવું ન હોય કે જે 2-4 વર્ષ સુધી રાહ જોઈ શકે એવા હોય કે જે આવક ન થાય તો પણ મીન્સ પશુપાલનમાંથી આવક ન થાય તો ચાલશે એવા હોય. એવા વ્યક્તિઓ પશુપાલન ઓલાદ સુધારણાનું વ્યવસાય પણ કરી શકે કે જેની અંદર સારી વાછડીઓ લાવી અને એને સારી ઓલાદના બીજદાન કરી અને જે વાછડીઓ આવે. ઈડરથી એક કોલન મિત્ર છે, આપણે એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. હેલો. હા કોદારજીભાઈ. હા બોલો. આપનો પ્રશ્ન જણાવો. હા, આપણે લોન લેવી હોય હા તબેલા માટે. જી. હા, તો આપણે શું કરવું પડે? કોદરભાઈજી એવું છે કે અત્યારે કદાચ ખેડૂત પોર્ટલ ચાલુ છે, તો એ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરી અને નજીકના પશુ દવાખાને જઈ અને તમે એને વેરીફાઈ કરાવો તો તમારી જો લોનની અરજીઓ એના ઉપર આધાર રાખે કે કેટલી અરજીઓ આવી છે કે અને તમારા તાલુકામાં કેટલી અરજીઓ પાસ કરવાની છે એના ડ્રો સિસ્ટમ ઉપર આધારિત હોય છે. તો એ જો તમે ડ્રોમાં તમને લાગે
તો તમને એ લોન મળી શકે. પણ એના માટે તમે તમારા નજીકના પશુ દવાખાના ઉપર જે પશુ ચિકિત્સક છે એનો સંપર્ક સાધી અને વધારે માહિતી મેળવી શકશો. અને એમાં આઈ ખેડૂત પોર્ટલની અંદર ખાસી એવી માહિતી એટલી બધી સરસ ડિટેલમાં સાહેબ આપેલી હોય છે. ઇવન 24 કલાક તમે ગમે ત્યારે પોર્ટલ ઓપન કરો તો માહિતી તો અંદર સાહેબ હોય છે. સાહેબ આપ જવાબ આપી રહેલા ઓલાદ સુધારણા વ્યવસાય, તો આની અંદર એવા છે કે જે ખેડૂતોને આવકનું સાધન ખાલી પશુપાલન જ હોય તો એવા ખેડૂત ના કરી શકે, પણ જેને આવકનું કોઈ અન્ય સ્ત્રોત છે તો એવા ઓલાદ સુધારણા માટે પણ જઈ શકે અને સારી ઓલાદને પશુઓ ઉછેર કરી અને પછી પશુઓને બજારમાં વેચી શકે છે. બરાબર છે. રાઠોડ સાહેબ, આવે જે ઓલાદ સુધારણા વિશેની આ સાહેબે વાત કરી, ભલા ઓલાદ સુધારણા કરવા માટે એક સાંઢનું કેટલું મહત્વ છે? ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો, આજે આપણે વારસામાં જેટલી પણ ઓલાદો મળી છે, આપણે ઉદાહરણ તરીકે કે આપણા દેશમાં 45 થી 47 પ્રકારની તો ફક્ત ગાયની ઓલાદો છે, 15 જેટલી તો આપણી પાસે ભેંસની ઓલાદો છે. આપણા બાપ દાદાઓએ સંવર્ધનની તમે વિચાર કરો કે આ સંવર્ધનની એ સમયે એમને માહિતી હતી અને એ લોકોએ આપણને વારસામાં આટલી સરસ ઓલાદો આપી છે, તો કઈ રીતે આપી છે? તો એ લોકો પણ આટલું મહત્વ જાણતા. એ લોકો પણ શું કરતા કે ભાઈ કોઈ પણ ધારો કે એક ગામ હોય ને એક ગામની અંદર ફેરવવા માટે કોઈ સાંઠ અથવા પાડો લેવા જાય તો એ 4 માણસોની 5 માણસોની સમિતિ હોય, એ કોઈ ગામ 2-4 ગામ ફરે, કોઈ સારી ગાય પસંદ કરે, એ શુદ્ધ ઓલાદની છે કે નહીં નક્કી કરે, એનું પાછું 2-3 ટાઈમ દોવડાવે, એનું દૂધ સારું હોય, એના અંદર એ જ ઓલાદના સારા ગુણો હોય, પછી જ એનો સાંઠ પસંદ કરીને ગામમાં લાવે ને એ ગામમાં એનો ધણખૂટ તરીકે ઉપયોગ કરે. તો ધણખૂટની વ્યાખ્યા જ આના પરથી. ધણખૂટ એટલે આપણા ધણમાં રહેલો ખૂંટ કે જે આપણી ઓલાદ આપણી પાસે જે ગાયો હોય એના કરતાં ઉત્તમ કક્ષાનો ઉત્તમ કોટીનો હોય. તો સાંઢ અને પાડાને આપણે એક વખત પણ કહેવત હતી કે બાપ એવા બેટા વડ એવા ટેટા, અથવા તો આપણે કહેવાય ને કે સાંઢ એ આપણું એવું કહેતા કે ભાઈ અડધા પશુધન સમાન છે. આપણી પાસે 100 ગાયો હોય તો 100 ગાયોની જેટલી કિંમત હોય એટલી એક ખાલી સાંઢની કિંમત થાય. પણ એ આપણે ભૂતકાળની વ્યાખ્યા થઈ ગઈ. હવે તો વિજ્ઞાનની ટેકનોલોજી આવી ગઈ. હવે તો તમે એવું કહી શકો કે ભાઈ આપણો સાંઢ એ ફક્ત અડધા પશુધન સમાન નહીં, પણ આપણા પશુધનનું ભવિષ્ય છે. આપણે એના ડોઝ એકવાર બનાવીને જો લેબોરેટરીમાં સંગ્રહ કરી દઈએ તો આવનાર 40-50 વર્ષ સુધી પણ જો એનો ઉપયોગ કરવો હોય તો આપણે કરી શકીએ. તો આટલી બધી જો આપણે સાંઢની આપણે મહત્વ સમજતા નથી. આપણે શું કરીએ, ખાલી દેખાવના આધારે પસંદ કરીને સાંઢ અથવા પાડો લાવી દઈએ અને આપણા તબેલામાં કે ગામમાં રાખીએ તો આવનારી પેઢી, મેં અગાઉ પણ કીધું કે આપણા 4 વર્ષ બગડે. તો આપણે સાંઢ અને પાડાને તો ખૂબ જ મહત્વ આપીએ, બીજદાન કરવાનો આગ્રહ રાખીએ અને એ બીજદાન પણ જેમ કીધું એમ સરકારી અથવા સહકારી સંસ્થાથી જ લેવાનો આગ્રહ રાખીએ તો આપણું આવનારી પેઢી સુધરે અને ઉત્તરોત્તર દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે. તો હર્ષદભાઈ સાહેબ, જેમ રાઠોડભાઈ સાહેબે પશુપાલન વ્યવસાયને 3 ભાગમાં વિભાજિત કરવાનું કહ્યું હતું, એનાથી ફાયદો શું થાય? આની અંદર 3 ભાગમાં વિભાજિત એટલે અત્યાર સુધી આપણે પશુપાલન એવું જ સમજતા હતા કે પશુપાલન એટલે દૂધ ઉત્પાદન, પણ એવું નથી. ઘણીવાર આ પશુપાલન એ મજૂર આધારિત ધંધો છે, એટલે ઘણી વખત એવું હોય છે કે મજૂરોના પ્રોબ્લેમને લીધે મેં ઘણા એવા તબેલા જોયા છે કે જે હોંશે ચાલુ કર્યો, મોટું બાંધકામ કરી દે, ગાયો ભેંસો લઈ આવે અને 1 વર્ષની અંદર થાકી જાય કે જેની આવક છે એ લગભગ ખર્ચ કરતાં અડધી પણ નથી થતી. તો આવા ખેડૂતો જ્યારે પછી એ પસ્તાય છે કે આ પશુપાલન ધંધો નકામો. પણ એવું નથી. તમે જો વિચારીને કરો, માર્કેટ સર્વે કરો, પછી શેના માટે આપણે આ કરીએ છીએ, જો એવું કરીએ કે આપણો ધંધો છે દૂધ ઉત્પાદન માટે, દૂધ ઉત્પાદન કરી અને માર્કેટમાં નજીક મોટું સિટી હોય કે એવું હોય તો તમે દૂધ વેચી શકશો. પણ ગામડાની અંદર તબેલો કરશો તો એ ડેરીમાં જ દૂધ આપવું પડશે અને ડેરીની અંદર તમને ખબર છે કે ફેટ આધારિત દૂધનો ભાવ મળે છે. તો એની અંદર ધારો કે ગાયોનું હોય તો 30 થી 35 રૂપિયા જ દૂધ મળે, પણ સિટીની અંદર ધારો કે દેશી ગાયો, સિટીની બાજુની અંદર તબેલો હોય અને દેશી ગાયોની કિંમત અત્યારે 70-80 રૂપિયા કે 100 રૂપિયા સુધી પહોંચે છે. જો આવી રીતે ધંધો કરે તો એની અંદર ફાયદો થાય. નહીં તો પછી તમારા આગળ કાંઈ જ રિસોર્સિસ, માણસોના રિસોર્સિસ નથી તો એ વાછરડી ઉછેરનો પણ ધંધો કરી શકે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ. લાખણીથી સોનાભાઈ ચૌધરી જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. સોનાભાઈ, હેલો. હા, આપને અવાજ મળી રહ્યો છે ને? હા, મળી રહ્યો છે. આપનો પ્રશ્ન જણાવો.
એવું હતું મેડમ કે આ સુધારણાની વાત કરી, બરોબર? જી. હવે જનરલ પ્રશ્ન મારો એવો છે કે મેં કોકરેજ ગાય બી તૈયાર કરી હતી, એનું 13-14 લીટર દૂધ હતું. બરાબર. એ આજથી 5 વર્ષ પહેલા તૈયાર કરી હતી. એના પછી મેં 5 વર્ષ એ ગાયને એવું થયું તો પ્રોબ્લેમ થયો, અહીંના ડોક્ટરોને ખબર ના પડી, એમ જે બાવલાનો મસ્ટાઇટિસ થયો હતો અને એમાં ઝેરીની દવા કરી હતી. બરાબર. એટલે એ 14 લીટર વાળી મેં બહુ 2 વર્ષ 3 વર્ષ મહેનત કરીને કોકરેજ 12-13-14 સુધી પહોંચાડી હતી. એ મહેનત કરીને 2 તૈયાર કરી મરી ગઈ, બરોબર? બરાબર. એના પછી અમારા ગામડામાં શિક્ષણના અભાવના લીધે, કોઈ માહિતી ન હોવાના લીધે હું છેલ્લા 10 વર્ષથી મહેનત કરું, પણ એમાં શું ભેંસ તૈયાર થાય 3 લીટર દૂધ કરે, એચાપ તૈયાર થાય તો 7 થી 8 લીટર દૂધ કરે. એટલે હું કહેવાનું મતલબ તમે આ સુધારણાનું કીધું ને, અમારા સુધી પહોંચતું નથી મેડમ. ના, મને સોનાભાઈનો પ્રશ્ન વ્યાજબી લાગે સાહેબ, આપ પહેલા માર્ગદર્શન આપો. સોનાભાઈ, જુઓ, એક તો ઓલાદ સુધારણાનો જે ખ્યાલ છે એ તમને ટૂંકમાં આપું કે આપણી જે ગાય અથવા આપણી જે ભેંસ હોય એનો તો પહેલાં આપણને રેકોર્ડ ખ્યાલ હોવો જોઈએ કે એની દૂધ ઉત્પાદન ક્ષમતા કેટલી છે. એ આપણે શું કરીએ, જનરલી મોટાભાગે દૂધ ઉત્પાદન ક્ષમતા 1 ટાઈમ અથવા 2 ટાઈમ અથવા 3 ટાઈમ દોઈને નક્કી કરીએ છીએ, એવું નહીં. પણ તમે આખું વેતર દોવો તો તમને ખ્યાલ આવે કે એનું સરેરાશ 10 મહિના સુધી કેટલું દૂધ આવે છે. કોઈ જગ્યાએ શક્ય હોય તો તમે નોંધવાનું પણ રાખો કે સવાર સાંજનું દૂધ કેટલું થાય છે અને એનો પહેલાં 310 અથવા 305 દિવસનો સરવાળો કેટલો થાય એ તમે નક્કી કરો. અને પછી તમને ધારો કે ખબર પડે કે આપણી ભેંસનું દૂધ ઉત્પાદન 2500 લીટર આવ્યું, તો 2500 લીટર દૂધની અંદર જે ભેંસ અથવા ગાય હોય એની અંદર તમારે 3000 લીટર દૂધની જે ભેંસ અથવા ગાય હોય એનો સાંઠ પાડો પસંદ કરીને ઉપયોગ કરવો પડે. હવે ઘણીવાર પશુપાલકો અમારી પાસે આવે તો શું કે એ આગ્રહ એવો કરે કે સાહેબ અમને તો 5000 લીટર વાળો અથવા 4000 લીટર વાળો ડોઝ આપો ને. હવે એને 4000 વાળો ડોઝની જરૂર નથી. જે આપણી ગાય અથવા ભેંસની કેપેસિટી હોય એના કરતાં 20% વધારે દૂધ ઉત્પાદન વાળો સાંઠ પાડો જ આપણે પસંદ કરો. કારણ કે એ ઓલાદ સુધારણા રાતોરાત નથી થવાની, એ કમસે કમ 3 પેઢી લે. પહેલી પેઢીમાં તમારો 10 થી 15%, 20% સુધારો થાય, એવી રીતે બીજી પેઢીમાં 15 થી 20% સુધારો થાય, ત્રીજી પેઢીમાં 15 થી 20% સુધારો થાય. અને એ પણ જો તમે શુદ્ધ ઓલાદ જાળવો તો, જો વચ્ચે પાછો ડોઝ બદલી નાખો તો ફરી પાછી એની સમસ્યા ઊભી થાય. એટલે મારો તમને આગ્રહ છે કે તમે જે પણ પહેલાં તો ઓલાદ તમે તૈયાર કરો છો એનો તમે સરેરાશ પોતે રેકોર્ડ કાઢો, કોઈ જગ્યાએ નોંધવાનું રાખો અને એના અનુરૂપ એની જેટલી ઉત્પાદન ક્ષમતા હોય એનાથી 20% વધારે ડોઝવાળો તમે ડોઝ મુકાવો, ચાહે ભલે ડેરીમાંથી મુકાવો કે ગવર્મેન્ટમાંથી કોઈ જગ્યાએ લાઈન મુકાવો, પણ એની કેપેસિટી કરતાં વધારે ડોઝ હોવો જોઈએ, તો જ આવનારી પેઢી સુધરે. છતાં પણ હું સોનાભાઈ થકી તમને બીજો પ્રશ્ન પણ પૂછીશ, પણ અત્યારે લીમડીથી કોલ છે, આપણે એમને સાંભળીએ, પછી આપણે સોનાભાઈનો હું તમને કાઉન્ટર ક્વેશ્ચન કરું. લીમડીથી હેલો દીક્ષિતભાઈ. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે ખેડૂત ગાય ઉપર સરકાર કેટલી સબસિડી આપે છે અને ગાયને દોવા માટે મશીન માટે સરકાર કોઈ સબસિડી આપે છે કે નહીં? અને બીજું કે નકલી દૂધ અને નકલી ચીઝ અને નકલી પનીરથી આપણે બચવું કે બચવું? હર્ષદભાઈ સાહેબ. દીક્ષિતભાઈ, તમારે જે સબસિડીવાળો પ્રશ્ન છે તો એ તમે ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને જોઈ શકશો. આ 12 ગાયો માટેનો એક તબેલાની યોજના છે. પછી આ મિલ્કિંગ મશીન, તમે જે દોવાનું મશીન કહો છો એના માટે પણ સબસિડી સરકાર આપે છે. તો પણ એના માટે બધા ઉપર આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે માહિતી મળી શકશે કે નજીકના પશુપાલનને લગતી કોઈ પણ સરકારી યોજના હોય તો એનું નજીકના પશુ ચિકિત્સક આગળ જઈને તમે સંપર્ક કરશો તો તમને માહિતી મળી. બરાબર. અરવલ્લીથી પટેલભાઈ અત્યારે આપણી સાથે કોલમાં છે, આપણે એમને સાંભળીએ. હેલો હેલો ચેતનભાઈ. હેલો ચેતનભાઈ, આપને અવાજ મળી રહ્યો છે? હેલો હેલો ચેતનભાઈ. ચેતનભાઈ, આપને અવાજ મળી રહ્યો છે? લગભગ એમને અવાજ નથી મળી રહ્યો. સોનાભાઈની જે વાત હતી રાઠોડ સાહેબ, કે માની લો કે જેમ કે શિક્ષણનો અભાવ છે અથવા કોઈ માહિતી નથી મળી રહી, બરાબર, અને એમની વાત એટલે ખોટી નથી કે કોઈ 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ મહેનત કરે સાહેબ, અને એ જે મહેનત, એ પૈસા, એ સમય વેડફાય તો ખરેખર દુઃખ તો થાય. એવા સંજોગોમાં શું એમના સુધી આપણા કોઈ સરકારી કર્મચારી હોય કે એવી કોઈ યુનિવર્સિટી હોય કે જે માહિતી સામેથી, જેમ કે આઈ કિસાન પોર્ટલની વાત તો બરાબર છે, પણ કોઈ ખેડૂત સુધી કે પશુપાલક મિત્ર સુધી પહોંચીને કોઈ માહિતી આપી શકે એવું કંઈક છે સાહેબ? ખરેખર આ તમે એક સરસ પ્રશ્ન કર્યો. ખરેખર દરેક યુનિવર્સિટીની અંદર એક એક્સટેન્શન વિભાગ હોય છે. અમારી દાંતીવાડા યુનિવર્સિટીમાં પણ એક્સટેન્શન વિભાગ છે. તો ત્યાં તમે ધારો કે તમે રૂબરૂમાં તમારી પશુપાલકો, ગામના 25 કે 30 પશુપાલકો હોય એની એક બસ ભરીને ત્યાં આવો,
તો ત્યાં એ લોકો 1 દિવસની 2 દિવસની 3 દિવસની તાલીમ પણ એ લોકો ગોઠવતા હોય છે. ત્યાં તમને પશુપાલન, ખેતી, તમારા વિષયમાં જે પાકો થતા હોય તમારા જે એરિયામાં, એ પાકો અને પશુપાલન બંનેનો એ લોકો લેક્ચર તમને ગોઠવી આપશે, તમને જે રસ હોય એના વિશે. એ સિવાય તમે તમારો જે યુનિવર્સિટીની જે હેલ્પલાઇન નંબર હોય, ધારો કે અમારા પશુ સંશોધન કેન્દ્રનો પણ હેલ્પલાઇન નંબર છે, તો એના પર તમે ફોન કરો તો પણ તમને માહિતી મળે. પણ મારો તો તમને આગ્રહ છે કે તમે તમારા નજીકની યુનિવર્સિટીમાં એટલીસ્ટ એકવાર, આપણે નહીં કે તીર્થ માટે ઘણા આપણે ગામો જતા હોય, તો આપણા વ્યવસાયનું તીર્થ છે, આપણું ખેતી અને પશુપાલનનું તીર્થ છે, આપણી નજીકની યુનિવર્સિટી છે, સાહેબ યુનિવર્સિટીની એકવાર મુલાકાત અવશ્ય લેવી. ચેતનભાઈ ફરીથી જોડાઈ ગયા છે મોડાસાથી, આપણે એમને સાંભળીએ. ચેતનભાઈ, નમસ્કાર મેમ. નમસ્કાર, બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, સાહેબને એ પૂછવું છે મારે કે જે હાલ અત્યારે દીપા યોજનાનું ચાલુ છે એમાં એનું બીજદાનથી શું ફાયદો થાય અને ગાયો ભેંસોમાં એનું પરિવર્તન કેવું આવે? હર્ષદભાઈ, હા, દીપા યોજના કીધી આપણે, દીપા. હા, એટલે આ બધું જે પણ જે આવા પ્રોજેક્ટો ચાલતા હોય એના અંદર મુખ્ય ઉદ્દેશ્ય હોય કે રેકોર્ડિંગ થાય. અમે પણ એવી યોજના ચલાવી છે કે પ્રોજની ટેસ્ટિંગ. તો પ્રોજની ટેસ્ટિંગમાં શું છે કે સામાન્ય રીતે આપણે સાંઢની પસંદગી અત્યાર સુધીમાં એવું કરતા હતા કે એની મા બાપના આધારે, એટલે કે એના એન્સિસ્ટરના આધારે પસંદગી કરતા હતા. તો એન્સિસ્ટરના આધારે એમ કે ગાય એની માં સારી છે, એનું દૂધ ઉત્પાદન સારું છે, અને આખલાની માતાનું દૂધ પણ સારું છે, તો આવનારી પેઢી સારી આવશે એવી ધારણા સાથે ચાલતા હતા. હવે અત્યારે એવું થઈ ગયું કે અમે સંતતિ પરીક્ષણ યોજના ચલાવી છે, દીપા પણ જેવી રેકોર્ડિંગની યોજના છે. તો એમાં આવનારી પેઢીમાં ખરેખર કેટલું દૂધ આવે છે એવું પણ અત્યારે આ બીજદાન ટેકનોલોજી આવ્યા પછી શક્ય બન્યું છે કે ભાઈ આપણો જે આખલો હોય એને આખલાને આપણે 10,000 ડોઝ બનાવીને લેબોરેટરી મૂકી દીધા. શરૂઆતમાં આપણે એનાથી શું કરીએ, 200 અથવા 400 ગાયોને જ ફેળવીએ, એની પાછી જે વાછડીઓ આવે એના અંદર બીજદાન મૂકીને, અને એની જે વાછડીઓ આવે એ વાછડીનું આપણે દૂધ માપણી કરીએ. આપણી પાસે ગાયની પણ દૂધ માપણી હોય, એની વાછડીની પણ દૂધ માપણી હોય. પછી આપણે શું કરીએ, બંનેને સરખાવી શકીએ કે ભાઈ ગાયોની સરેરાશ 2000 લીટર હતી અને વાછડીઓની સરેરાશ 2200 લીટર થઈ, તો આ 200 લીટર જે દૂધ વધ્યું એ સાંઢ અથવા પાડાના કારણે વધ્યું. અને આવા સાંઢ પાડાની આપણે પસંદગી કરવી હોય તો આવી યોજના ચલાવવી પડે. એટલે મુખ્ય એ યોજનાનો ઉદ્દેશ એ છે કે આપણે જે સાંઢ અથવા પાડા બીજદાનનો ઉપયોગ કરતા હોય એની આવનારી પેઢીનો આપણે રેકોર્ડ લઈએ અને એ રેકોર્ડના આધારે પછી એનો ઉપયોગ કરીએ. બરાબર. હવે ધારો કે રેકોર્ડ સારો આવ્યો, 10 સાંઢ અથવા પાડા આપણે એક બેચમાં મૂક્યા, 10માંથી એવું બને કે કદાચ 3 અથવા 4 જ સાંઢ પાડા એવા નીકળે કે જેની આવનારી પેઢી ખૂબ બધા દૂધ આપતી હોય, સરેરાશ કરતા ખૂબ બધા દૂધ આપતી, તો એવા સાંઢ અથવા પાડાનો આપણે બહોળો ઉપયોગ કરી શકીએ. અથવા પસંદગી દ્વારા સંવર્ધનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. જે ગામમાં સારી ગાયો ભેંસો હોય, જે પશુપાલકો પાસે જેનું દૂધ ઉત્પાદન ખરેખર વધારે હોય, એના અંદર આપણે આવો ડોઝ મૂકીએ તો આવનારી પેઢીમાં વધુ ઝડપી સુધારો થાય. સાયલાથી મનુભાઈ ક્યારના રાહ જોઈ રહ્યા છે. મનુભાઈ, હા, પણ બોલો. હા, પ્રશ્ન જણાવો આપનો. આપણે તબેલા માટેનું શું યોજના છે તબેલા માટે? તબેલા માટે એક સરકારની યોજના છે કે 12 પશુઓ માટેની એક યોજના ચાલે છે, એમને અંદર સબસિડી પણ મળે છે. પણ આના માટે વધારે તમારે વિગત જોતી હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ કે નજીકના પશુ દવાખાના ઉપર સંપર્ક કરશો તો તમને અરજી કરવામાં પણ મદદ કરશે અને તમારી અરજી વેરીફાઈ કરી અને ગવર્મેન્ટમાં જે સબમિટ કરવાની હોય એ પણ કરવામાં મદદ કરશે. તો આવી અરજી તમે આ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકો છો. બરાબર છે. હર્ષદભાઈ સાહેબ, જેમ હમણાં સોનાભાઈએ કોલ કરેલો, ચેતનભાઈએ કરેલો, કોઈ યુવાન છે કે જેને ખરેખર પશુપાલનમાં રસ છે, એ પોતાની યુવાની, એની મહેનત, એની આવક એ બધું અંદર લગાવવા માંગે છે, પણ ઘણી વખત જેમ આપણે કીધું શિક્ષણનો અભાવ હોય, કોઈ માહિતીનો અભાવ હોય, જેમ આમણે સરસ વાત કરી, તમે એ ઉમેરો કે ધારો કે જે તે યુનિવર્સિટીમાં જાય તો શું બધા જાય તો જ એમને માહિતી મળે છે કે એનું શું આખું પ્લાનિંગ છે, એના વિશે વાત કરો. ના, આના માટે તમારે ધારો કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોઈ એકલ પશુપાલક છે કે જેને આ બધી માહિતી જોઈ છે, તો આના માટે એક જો સિમ્પલ માહિતી જોતી હોય તો કોર્સ એક 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ ચાલે છે પશુપાલનનો. એ સિવાય ધારો કે ડોક્ટરી અભ્યાસ કરવો છે, એની અંદર પણ 5 વર્ષનો 12મા બી ગ્રુપ પછી 5 વર્ષનો કોર્સ ચાલે છે. એ સિવાય કોઈ છૂટક માહિતી જોતી હોય, અમુક ધારો કે પશુપાલન વ્યવસાય ચાલુ કરી દીધો છે બેન, તો હવે ચાલુ તો કર્યા પછી ગમે થોડી એમને તકલીફ આવતી હોય તો ગમે ત્યારે નજીકની યુનિવર્સિટીમાં આવીને પશુપાલનના લગતી કોલેજની અંદર કે પશુ સંશોધન કેન્દ્રમાં જઈ અને એની માહિતી મેળવી શકે. બરાબર છે. રાઠોડ સાહેબ, બળદનો કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટે આપ શું માનો છો? હા, આ એક આપણે મોટાભાગના ખેડૂતોની આ એક મોટાભાગની સમસ્યા છે. કારણ કે આપણે જ્યારે પણ ગાય અથવા ભેંસ વિયાય તો 50% નર આવે અને 50% માદા આવે. હવે માદાને તો આપણે પાડી ઉછેરીએ, વાછડી ઉછેરીને દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરી શકીએ, પણ નર આવે એમાં પણ દેશી ગાયમાં જે નર આવે એમાં સૌથી મોટી સમસ્યા છે.
તો બળદ એક એવી વસ્તુ છે કે હવે જે પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધ્યા રીતે આપણને હવે ટ્રેક્ટર એટલું દરેક કામમાં ખેતીના દરેક નાના મોટા કામમાં ટ્રેક્ટર રાખવું પોસાતું નથી. જે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે સાંજે ભેંસો દોઈને આપણે દૂધ આપવા જતા હોય ડેરીએ, તો દૂધ આપવા માટે આપણે શું કરીએ, બળદવાળા એકાનો હવે પશુપાલકો ધીરે ધીરે શરૂઆત કરી છે કે એકો લઈને જતા હોય. તો અત્યારે બળદનો બીજો કોઈ ઉપયોગ થતો નથી. હવે ખેતી ટૂંકી થઈ ગઈ, જમીન ટૂંકી થઈ ગઈ, પરિણામે ખેડૂતોને 2 બળદ રાખવા પોસાતા નથી. તો મારો એક એવો આગ્રહ છે. કડીથી જીવરાજભાઈ છે, આપણે એમને સાંભળીએ. હેલો જીવરામભાઈ. હા બેન, આપણે ભેંસોને જે માટી નીકળે છે બરોબર જી, હા, તો એનું કારણ શું હોય શકે? જી, કારણ શું હોઈ શકે સાહેબ? આપણે એકવાર આપણા પ્રશ્નની હમણાં ચર્ચા થઈ ગઈ. જો ભેંસોમાં જે દિલ કાઢવાનો પ્રશ્ન છે ને એવો છે કે મોટા ભાગે 2 રીતે દિલ કાઢવાનો પ્રશ્ન. એક તો ભેંસ ખાલી હોય એ સમયે પણ બી દિલ કાઢતી હોય, અથવા તો એ જ્યારે ગાભણ હોય, એડવાન્સ પ્રેગ્નન્ટ, છેલ્લા 2-3 મહિનામાં અથવા છેલ્લા 15-20 દિવસમાં દિલ કાઢતી હોય. આ બંને સમસ્યાઓ અલગ અલગ છે. આપણે બંનેની એક વારા પરથી ચર્ચા કરીએ. ભેંસ ખાલી હોય ને દિલ બતાવતી હોય તો ત્યારે જ દિલ બતાવે જ્યારે ગરમીમાં આવે. ગરમીમાં આવે એટલે એની અંદર બીજ બને એટલે ઇસ્ટ્રોજન હોર્મોન વધારે બને અને પરિણામે દિલ બતાવે. પણ એ જ્યારે ગાભણ થઈ જાય એટલે ઓટોમેટિક એ સમસ્યા દૂર થઈ જાય. તો જે સમયે આ દિલ બતાવી સમયે તમે પહેલાં તો ધ્યાન રાખો ગરમીમાં છે કેમ. જો ગરમીમાં હોય તો બીજદાન કરાવી લો, અને એકવાર એ ગાભણ થઈ જાય તો પછી તમે એને ઠંડકનું ઇન્જેક્શન મુકાવશો તો આ સમસ્યા ઓછી થશે. આમ તો એટલો બહોળો પ્રશ્ન છે કે સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ સરદાર કૃષિનગરથી ડૉક્ટર હર્ષદભાઈ સાહેબ અને ડૉક્ટર રાઠોડ સાહેબ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં ડૉક્ટર રાઠોડભાઈ સાહેબ અને ડૉક્ટર હર્ષદભાઈ સાહેબ પાસેથી પશુપાલન વ્યવસાયમાં નવીનીકરણ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો. હું આપને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આગામી વિષય તારીખ 2/6/2023 રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે FPO દ્વારા બીજ ઉત્પાદન. વિષય ફરી વખત નોંધી લેશો, FPO દ્વારા बीज उत्पादन. सफलता एक दिन में नहीं मिलती पर एक दिन જરૂર મિલતી હૈ. અહીંયા કૃષિ દર્શન ફોન ઇન લાઈવ સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.